રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આ રોટલીના ગોયણા જેવા તમને દેખાય છે ને એટલા જ ઝડપથી બની જાય છે। જુઓ, અંદર મસાલાથી ભરપૂર, એકદમ પોચા પોચા, શિવરાત્રિ પર એકાદશીમાં ખાઈ શકાય તેવા અને 5 જ મિનિટમાં બની જાય છે। નહીં તમારે સાબુદાણા પલાળવાના કે કોઈ પ્રકારની ઝંઝટ નહીં। એક વાટકી સાબુદાણા, એને મિક્સરની અંદર જેટલો બને એટલો ઝીણો રવા જેવો આપણે સાબુદાણાને પીસી નાખવાના છે। હાથથી જોઈ લેવાનું, ચમચી ફેરવીને એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। શીંગને શેકી ફોતરા કાઢી જેટલા સાબુદાણા લીધા છે એટલી જ આપણે શીંગ લેવાની છે। એને પણ આ રીતે મિક્સરમાં પીસી નાખવાનો। એનો પણ આવી રીતે દરદરો ભૂકો કરી નાખીશું। બાઉલમાં કાઢી લઈશું। રેસીપી પૂરેપૂરી બતાવું છું, પ્લીઝ તમે ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો। થોડો શીંગનો ભૂકો અલગ કાઢ્યો છે, એ તમે ફરાળી ચટણીમાં નાખી શકો છો। બટેટાને બાફી આવી રીતે સાફ કરી કાણાવાળી ચાયણીમાં નિતારી લેવાનું, સહેજ પણ પાણી ન રહેવું જોઈએ। એનો પણ આપણે આ રીતે બરાબર ભૂકો કરી નાખવાનો છે। જુઓ, સરસ મજાનું ખીરા જેવું બટેટાનું બની જાય છે। આમાં પાણી બિલકુલ નાખવાનું નથી। પાણીનો ઉપયોગ ફક્ત એટલો જ કર્યો છે કે આપણો જાર સાફ થાય એટલો સહેજ એવો 2 ચમચી પાણીનો ઉપયોગ કરી અને આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। ચમચીથી બરાબર ઘાટું ઘાટું થઈ જશે, પાણીનો ઉપયોગ કરવો પડતો નથી। આને આપણે 15-20 મિનિટ સુધી આપણે એને ઢાંકી દઈશું। ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી બનાવી લઈશું। એકદમ તાજા ફ્રેશ ધાણા છે, એક મોટો કટકો આદુનો છે અને તીખા 2-3 મરચાં છે। સ્વાદ મુજબ આપણે એની અંદર તીખા નાખવાના અને ખાટું દહીં છે। તીખા નાખવાથી આપણે ચટણી ટેસ્ટી બને છે અને પચે છે। 2-4 ચમચી ખાટું દહીં નાખ્યું અને દહીંની ખટાશ માટે આપણે થોડી ખાંડ નાખી, થોડું આપણે મીઠું નાખ્યું છે। આને પણ આપણે ઉપર નીચે એમ કરતાં સરસ મજાની ફરાળી ચટણી બનાવી નાખવાની છે। આ બધું બની રહે ત્યાં આપણા સાબુદાણા બરાબર પલળી જશે। જુઓ, ચટણી સરસ બની ગઈ છે। હવે આપણે જીરું, ઝીણા ઝીણા તીખા મરચાં, ઝીણા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીર, 1 મોટી ચમચી તીખાની ભૂકી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, આદુની પેસ્ટ, આદુને ખમણીને મેં નાખેલ છે, થોડીક એવી ખાંડ અને સ્વાદ મુજબ આપણે આમાં સહેજ એવું મીઠું નાખવાનું છે। પણ પહેલાં બરાબર આપણે મિક્સ કરી અને જોઈશું કે કેવું લાગે છે। સાબુદાણાને લીધે આપણે લીંબુ નીચવ્યું। ઘીવાળો હાથ કરી અને ફટાફટ રોટલીના ગોયણા બનાવતા હોય એટલું ઝડપથી આપણે એક ગોયણા બનાવીએ એમ જ વડા બની જાય છે। ક્યાંયથી ફાટતા નથી, તૂટતા નથી, તેલ પણ બિલકુલ બગડતું નથી। જુઓ, રોટલીના ગોયણા બનાવો એટલા ઝડપી ફરાળી સાબુદાણાના વડા બની જાય છે। આપણે આ વડા બનાવતા હતા ત્યાં મેં તેલ મૂકી દીધેલું। એક ધીમે ધીમે આપણે આ રીતે મૂકી અને વારાફરતી ફેરવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના છે। આ સાબુદાણા તળાય ત્યાં સુધીમાં આપણે બીજા સાબુદાણાના વડા પણ બનાવી લઈશું। રેસીપી પૂરી બતાવી છે। તમે ગોયણા બનાવી પછી સહેજ બધામાં સફેદ તલ ચીપકાવો તો પણ ખૂબ સરસ મજાના
કડક બને છે. તેલ બિલકુલ રહેતું નથી અને તળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખૂબ જ ઓછા તેલમાં સરસ મજાના સાબુદાણાના વડા બની જાય છે. જુઓ, પ્લીઝ ચોક્કસથી બનાવજો. એકદમ કડક છે ઉપરનું પડ, એટલું જ અંદરથી પોચો પોચો મસાલો છે. ગરમ ગરમ ખાવાની મજા આવે છે, ઠંડા પણ સારા લાગે છે. પ્લીઝ લાઈક, શેર અને એક કોમેન્ટ તો ચોક્કસથી આપજો. થેન્ક યુ.